ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે 2 ફેબ્રુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ કંપનીએ ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન સુસંગત પરિવહન પાઇપો વિકસાવી છે? તો જે ટાટા સ્ટીલ છે તે ભારતની મિત્રો પ્રથમ કંપની બની ગઈ છે જેને હાઇડ્રોજન સુસંગત પરિવહન પાઇપો વિકસાવી છે. તો આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શું है डिटेल? तो कि જે ટાટા સ્ટીલ છે એ સ્વસ્થ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી પ્રગતિ દર્શાવતા હાઇડ્રોજન સુસંગત પાઇપો વિકસાવનારી ભારતની પ્રથમ કંપની બની ગઈ. કઈ કંપની? તો ભારતીય પ્રથમ કંપની બની ગઈ છે. આ ઉપરાંત એને મિત્રો એપીઆઈ X65 પાઇપો જે ઉચ્ચ દબાણ જે 100 બારનું પ્રેશર આવે એ હેઠળ 100% શુદ્ધ વાયુયુક્ત હાઇડ્રોજન પરિવહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જે મિત્રો એક્ઝિઓમ જે 4 મિશન છે એના પાયલટ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જે શુભાંશુ શુક્લ છે તેમની પસંદગી કરવામાં આવી છે. તો શું છે ડિટેલ એની? તો જે શુભાંશુ શુક્લાની સંવત 2025માં મિત્રો જે સુનિશ્ચિત થયેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માત્ર એક્ઝિઓમ મિશન 4 માટે પાયલટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આનાથી જે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન અને ઇન્ટરનેશનલ જે સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની જશે. કેવા? તો પ્રથમ ભારતીય અવકાશયાત્રી જે સ્પેસએક્સ જે ડ્રેગન અવકાશયાન છે મિત્રો એમાં જે સ્પેસ ઇન્ટરનેશનલ સ્ટેશન છે તેની મુલાકાત લેનાર. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. નામ શું નામ હતું? શુભાંશુ શુક્લ. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આપણે આપણા કરંટ અફેરમાં રેગ્યુલર મિત્રો 12 જ ક્વેશ્ચન લેવું અને એ 12 ક્વેશ્ચન રહ્યા ને એ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને એવા વાહિયાત ક્વેશ્ચનો આપણે કવર કરવાના નથી. એક્ઝામમાં પૂછાય હોય ને એવું જ કરવાનું, વધનું આપણે કંઈ જ કરવાનું નથી. તો તમે રેગ્યુલર મારા કરંટ અફેર જોશો તો તમને એક્ઝામમાં 100% એનો ફાયદો જોવા મળશે. મારે એવું નહીં કે મહિનામાં હું તમને ઓછામાં ઓછા એટલા 600-700 ક્વેશ્ચન ભણાવી દઉં ને પછી તમે છેલ્લે રિવિઝન ના કરો, એક મહિનામાં 600-700 ક્વેશ્ચન ના યાદ રહે. એટલે આપણે ઓછું ભણવાનું પણ સારું ભણવાનું, એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હોય ને એવું. તો હજુ પણ મિત્રો જે વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયો તમને મળી રહે. અને ના સબસ્ક્રાઈબ કરવી હોય તો તમારી ઈચ્છા, કોઈ જોર જબરજસ્તી નથી. હું તો મારું કામ રેગ્યુલર જે કરવાનું હોય એ કરીશ જ. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કેબિનેટે 2024-25માં જે ઇથોલોન પ્રાપ્તિના ભાવમાં કેટલા ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે? તો જે કેબિનેટ દ્વારા મિત્રો જે 3% ભાવ વધારવા માટે મિત્રો મંજૂરી આપી છે. તો શું છે ડિટેલ એની આપણે જોઈશું. તો જે કેબિનેટ છે મિત્રો એને જે ઇથોનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ 1 નવેમ્બર 2024થી મિત્રો આ અમલી જાહેરાત ક્ષેત્રમાં જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હોય ને કઈ, તો જે ઓઇલ માર્કેટિંગ કંપની છે મિત્રો એના ઉપર જે ઇથોલોનની પ્રાપ્તિ ઉપર 3% ભાવ વધારો કર્યો છે. તો યાદ રાખજો કેટલા ટકા ભાવ વધારો કર્યો હોય? તો 3%. આગળનો ક્વેશ્ચન છે
कि जे रियल टाइम पेमेंट सिस्टम दाखल करवा माटे कई कंपनी एक्स साथे भागीदारी करी है। तो जे वीज़ा है मित्रों आ जे एक्स नामनी कंपनी है एना साथे भागीदारी करी है। अने आ एक्स कंपनी कोनी है तो एलोन मस्क है मित्रों, एनी आ कंपनी है, एनी साथे वीज़ाए भागीदारी करी है। तो आ एक्स है एलोन मस्कनी मालिकीनी सोशल मीडिया प्लेटफॉर्म जे एक्स है एवरीथिंग एप में रूपांतर करवा अने जे आ ध्येयोने अनुरूप रियल टाइम जे पेमेंट सिस्टम शुरू करवा माटे कई सिस्टम जे रियल टाइम पेमेंट सिस्टम शुरू करवा माटे वीज़ा अने एक्स वच्चे भागीदारी थई है। अने आ जे एक्स मनी एकाउंट सेवा डिजिटल वॉलेट पछी पीयर टू पीयर ट्रांजेक्शन बैंक ट्रांसफर जेवी सक्षम करशे। आ उपरांत जे वपराशकर्ताओने डेबिट क्रेडिट अने सीमलेस पेमेंट माटे लिंक वगैरह जेवी सेवाओ प्रोवाइड करवानुं छे। तो आगळना क्वेश्चन पर जईशुं। तो हाल में जे वेदांत रिसोर्सिस लिमिटेड ना प्रथम मुख्य कार्यकारी अधिकारी एटले के सीईओ तरीके कोनी निमणूक थई है तो जे देशनी नायडू है तेओ मित्रों जे आ वेदांत है वेदांत रिसोर्स एलटीडी जे कंपनी है मित्रों एना प्रथम कार्यकारी हो कया प्रथम कार्यकारी सीईओ तरीके जे आ देशनी नायडू है मित्रों एमनी निमणूक करवामां आवी है। अने मित्रों आ जे देशनी नायडू है एमनो 2 दायकानो अनुभव है मित्रों आमां, एटले जे वेदांत रिसर्च लिमिटेडना सीईओ तरीके एमनी निमणूक करवामां आवी है पण कार्यकारी परमिनेंट नथी। आगळनो क्वेश्चन है कि डबल टैक्सेशन एडवांस एग्रीमेंट में सुधारो करवा माटे कया देश साथे भारते मित्रों प्रोटोकॉल पर हस्ताक्षर कर्या है। तो जे ओमान ने भारत वच्चे कोनी वच्चे ओमान अने आ भारत वच्चे मित्रों जे डबल टैक्सेशन एडवांस एग्रीमेंट है एनी उपर मित्रों प्रोटोकॉल पर हस्ताक्षर करवामां आव्या छे। तो मित्रों के जो आ प्रोटोकॉल पर हस्ताक्षर करवानो हेतु शुं है तो एनो हेतु है कि जे बंने देशों वच्चे आर्थिक सहयोग वधारवा अने जे कर चोरी रोकवा माटे मित्रों आ जे प्रोटोकॉल है जे भारत ने ओमान वच्चे जेने डबल टैक्सेशन एडवांस एग्रीमेंट कहे एनी उपर मित्रों हस्ताक्षर करवामां आव्या है। अने जे आंतरराष्ट्रीय क्रॉस बॉर्डर टैक्सेशन धोरण साथे संरेखित अने सुनिश्चित करे छे। आगळनो क्वेश्चन है कि हाल में कयुं उत्तर पूर्वीय राज्य जे बहुभाषी ई गवर्नर माटे भाषीनी साथे सौप्रथम भागीदार बन्युं है तो त्रिपुरा है मित्रों ए उत्तर पूर्वीय जे प्रथम एवं राज्य है जे ई गवर्नेंस माटे जे भाषीनी साथे भागीदार बन्युं छे। शुं है डिटेल आनी आपणे डिटेल में जोईशुं। तो मित्रों त्रिपुरा ए बहुभाषीय ई गवर्नन्स ने वधारवा माटे जे माइटी हेठळ डिजिटल इंडिया भाषानी डिविजन साथे एमओयू कर्या है, एटले के एमओयू करनार उत्तर पूर्वનું प्रथम राज्य बन्युं है। अने डॉक्टर जे मणिक सहानीनी आगेवानी हेठळ आ एआई संचालित रियल टाइम अनुवाद अने भारतनी जे मान्य 22 भाषाने टेको आपवा माटे भाषण तकनीकने एकीकृत करे है। हवे आनाथी शुं फायदो थशे तो कि जे ग्रामीण अने आदिवासी समुदाय माटे सुलभतामां अने तेमां सुधारो करवानो है। आ उपरांत भाषाकीय अने जे डिजिटल विभाजनोने दूर करवा माटे आ एक आगवुं पगલું हाथ धरवामां आव्युं छे। कोना द्वारा? त्रिपुरा द्वारा। त्रिपुरा ए उत्तर पूर्वનું प्रथम राज्य बनी जशे। विश्व रेन्किंग 2025 में जे सुपर कॉम्प्यूटर सायंसनी कई संस्था ए मित्रों 99 क्रमे है जे आ विषय माटे वैश्विक टॉप 10 मांथी प्रथम स्थान हासिल कर्युं है। अने विश्वनी दृष्टिए जोईए तो 99 तो जे IISc बेंगलोर है मित्रों एने मित्रों 99मो क्रम अने भारतनी दृष्टिए प्रथम। आगळनो क्वेश्चन है कि कया देशे पाणीनी अंदરના ઊંડાણમાંથી
ઊંચાઈવાળા વિમાનને ટ્રેક કરવા માટે સક્ષમ સમુદ્ર તળ રડાર વિકસાવ્યું છે. તો મિત્રો ચીન દ્વારા આ જે રડાર છે ને એ વિકસાવવામાં આવ્યું છે. એનું નામ શું છે તો સીબેડ કરીને મિત્રો આ જે રડાર છે એ મિત્રો ચીન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો ચીને અદ્યતન સીબેડ રડાર વિકસાવ્યું છે જે ઊંડાઈમાં સમુદ્રની ઊંડાઈમાં 1000 મીટર અને ઊંચાઈ ઉપર 5000 મીટર સુધી ઉડતા વિમાનો શોધી કાઢે છે. અને આ સફળતા સબમરીનની કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેનાથી હવાઈ લક્ષ્યાંકને વધુ અસરકારક રીતે ટ્રેક કરી શકે છે અને સંભવિતપણે તેની ભૂમિકાને નિષ્ક્રિયથી જે નૌકા યુદ્ધમાં સક્રિય શિકારીઓને સ્થાનાંતરિત કરે છે. એટલે કહેવાનો હેતુ શું છે કે મિત્રો જે આ સીબેડ રડાર છે એ ચીને વિકસાવ્યું છે. એટલે ઊંચાઈ ઉપર જે મિત્રો વિમાનો 5000 મીટરની ઊંચાઈ ઉડતા હોય ને એને એ ટ્રેક કરી શકશે. અધૂરામ પૂરતું જે સમુદ્રની અંદર 1000 મીટરની ઊંચાઈએ જે સબમરીનો હોય ને મિત્રો એને પણ આ ટ્રેક કરશે. એટલે કે જે ચીનની નૌકા સેના છે અને જે એરફોર્સ છે એ બંનેને આ મજબૂત કરે છે. એટલે ચીનનું જે સંરક્ષણ છે એટલે મિત્રો જે સંરક્ષણ દળો હોય એના મજબૂતાઈમાં એકાદપણે મહદ અંશે એમાં મિત્રો વધારો થશે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં જે કઈ સંસ્થાએ દિલ્હીમાં મિત્રો 9 થી 11 માર્ચ દરમિયાન આ ગ્રીડકોન 2025નું આયોજન કરી રહ્યું છે. તો મિત્રો જે પાવર ગ્રીડ નામની સંસ્થા પાવર ગ્રીડ નામની સંસ્થા મિત્રો નવી દિલ્હીમાં મિત્રો 9 થી 11 માર્ચની વચ્ચે જે આપણું પાવર મંત્રાલય છે એ મિત્રો આ જે ગ્રીડકોન 2025નું મિત્રો આયોજન કરવાનું છે. ક્યાં થવાનું છે? નવી દિલ્હીમાં થવાનું છે માર્ચ મહિનામાં, યાદ રાખજો. અને મિત્રો એનો હેતુ શું છે? તો મિત્રો એનો હેતુ એવો છે કે મિત્રો આમાં આ ઇવેન્ટને મુખ્યત્વે જે ગ્રીડ પાવરની સ્થિતિસ્થાપકતા, પછી એસેટ મેનેજમેન્ટ અને પાવર ટ્રાન્સમિશનમાં જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે મિત્રો એ વિષયો પર મિત્રો ચર્ચા કરશે. અને આ જે વિષયો છે એમાં મજબૂતતા લાવવા માટે મિત્રો આ જે પાવર ગ્રીડ દ્વારા આ ગ્રીડકોન 2025નું મિત્રો નવી દિલ્હીમાં આયોજન કરવાનું છે. તો યાદ રાખશો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું તો બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અથવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો યાદ રાખજો, જે રાજેશ નિર્વાણ છે તેમની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. જેઓ રાજસ્થાનના 1992ના આઈપીએસ અધિકારી છે. અને જે રાજેશ નિર્વાણે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે. અને તેઓ પોતાનો કાર્યકાળ જે પોતાનો ચાર્જ રહ્યો ને એ સંભાળી લીધો છે. આગળ વાત કરીશું તો ગુજરાતનો ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો શું છે કે તાજેતરમાં ગુજરાતનું ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં કેટલામું સ્થાન મેળવ્યું છે? યાદ રાખજો મિત્રો, કઈ કેટેગરીમાં? પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન ધરાવ્યું છે. એટલે કે પ્રથમ સ્થાન મળ્યું છે અને સતત ત્રીજા વર્ષે મિત્રો પ્રથમ સ્થાને રહ્યું છે. આ જે પોપ્યુલર ચોઇસ કેટેગરી છે એમાં ગુજરાત પોતાના ટેબ્લોમાં સતત ત્રીજા વર્ષ માટે પ્રથમ ક્રમાંકે રહ્યું છે. તો એની ડિટેલ આપણે જોઈશું. તો જે 77મો પ્રજાસત્તાક દિવસ હતો 2025માં, એમાં શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીમાં અને જે ટેબ્લોના પરિણામો જાહેર થયા છે. ટોટલ મિત્રો 31 ટેબ્લોઝ હતા. બરાબર. જે નવી દિલ્હીમાં જે કર્તવ્ય પથ છે મિત્રો ત્યાં મિત્રો પરેડમાં તે સામેલ થયા હતા. એમાં જે ગુજરાતનો ટેબ્લો હતો એ શું હતો? તો યાદ રાખજો મિત્રો, આનંદપુરથી એકતાનગર સુધી
વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. ફરીથી એકવાર મિત્રો, આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. આ જે ગુજરાતનો ટેબ્લો હતો મિત્રો, એને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં મિત્રો પ્રથમ નંબર મળ્યો છે અને સતત ત્રીજા વર્ષે આ પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે. તમને પૂછીએ ટોટલ કેટલા હતા, તો 31 હતા. આ ઉપરાંત મિત્રો જે ઉત્તર પ્રદેશનો ટેબ્લો છે, જે મહાકુંભ 2025 સ્વર્ણિમ ભારત વિરાસત કે ઓર વિકાસ, એ પ્રથમ ક્રમાંકે રહ્યો છે. ગુજરાત જે પ્રથમ ક્રમાંકે છે એની કેટેગરી અલગ છે, એ પોપ્યુલર ચોઇસ કેટેગરી છે. એટલે યાદ રાખજો, પછી એક્ઝામમાં ભૂલ કરી ના આવતા, બરાબર. તો ઉત્તર પ્રદેશનો ટેબ્લો છે એ પ્રથમ નંબરે છે. બીજા નંબર છે ત્રિપુરાનો, જે શાશ્વત આદર, જે ત્રિપુરામાં મિત્રો 14 દેવતાઓની પૂજામાં જે ખાસિયાઈ પૂજા છે મિત્રો, એનું મહત્ત્વ દર્શાવે, તો એ બીજા નંબરે છે. ત્રીજા નંબરે છે આંધ્રપ્રદેશ, જેને એટ્ટીકોપ્પાકા બોમ્માલુ, જે પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડા છે મિત્રો, એ ત્રીજા નંબરે રહ્યો છે. તો આજનો આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેરનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્રોને મોકલજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. અને મિત્રો 10 ફેબ્રુઆરી સુધીમાં આપણે જે જાન્યુઆરી મહિનો છે એના કરંટ અફેરની PDF આપણી ચેનલમાં અપલોડ કરી દઈશું. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રને જાન્યુઆરીનું કરંટની PDF જોઈતી હોય તો આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, એમાં જઈને તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને કોઈ પણ અપડેટ સુધી તમે ચૂકો નહીં. ફરી મળીશું મિત્રો કાલના નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.